ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 5 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાન એક સાધક હોય એ કેવી રીતે ભ્રમરૂપ થઈ શકે, અને ભ્રમરૂપની સ્થિતિ કહેતા એ જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ કઈ પરિસ્થિતિ ભ્રમરૂપની પ્રાપ્તિ છે. ભ્રમરૂપની પ્રાપ્તિ એટલે શું? દાખલા તરીકે તમે 4 વર્ષ એન્જિનિયરિંગ કર્યું અને એન્જિનિયરિંગ પૂરું થાય પછી તમને સર્ટિફિકેટ મળે, એ તમારી પ્રાપ્તિ, બરાબર? તો તમે ભ્રમરૂપ થયા એમાં કંઈ તમને એવું કંઈ સર્ટિફિકેટ મળે? તો કે ના. તો કે તમારી પાસે બીજો કોઈ એવો પાવર આવે કે જેથી કરીને તમે હવામાંથી સોનું પેદા કરો અથવા કોકના વિચારો જાણી લો? તો ભગવાન કે ના. ભ્રમરૂપ બન્યા એટલે તમારી બહારની પરિસ્થિતિમાં કોઈ ફેર થવાનો નથી. તમારે જોબ કરવા જવું પડશે, ઘર માટે જે કંઈ ઘર ચલાવવા માટે જે કંઈ જરૂરી, જે પહેલાં કરતાં તે બધી વસ્તુ કરવી પડશે. પેલી કહેવત છે ને, ઇંગ્લિશમાં કહેવત છે કે ભ્રમરૂપ થયા પહેલાં લાકડા કાપવા પડે, કૂવેથી પાણી લાવવું પડે. ભ્રમરૂપ થયા પછી પણ એ જ કરવું પડે. શરીર ચલાવવા માટે જે કંઈ કરતા હતા એ બધી વસ્તુ ચાલુ રાખવી પડે. તો ફેર ક્યાં પડે? ફેર માત્ર અંદરની અનુભૂતિમાં પડે. પરમાત્માની પ્રાપ્તિ એટલે ભ્રમરૂપ થયા. ભ્રમરૂપ થયા એટલે અંદર ફેર પડે, બહાર ફેર કોઈ પડે નહીં. એનો શું થયો? આ બહારની સાધના છે અને એને લઈ દેખાય છે બહારની સાધના, રાઈટ? પણ બહારની સાધના નથી, અંદરની સાધના છે. એને લઈ અને બહાર વ્યવહારમાં દ્રષ્ટિ બદલાઈ જાય. ધેટ્સ ઓલ. બીજું કંઈ નહીં બદલાય. તમારો દ્રષ્ટિકોણ બદલાય, બીજાને નહીં સમજાય. ભ્રમરૂપ થવું એટલે દ્રષ્ટિકોણ બદલવો, પણ તમારો દ્રષ્ટિકોણ બદલાય, બીજાને નહીં સમજાય. વ્યવહારમાં સમદ્રષ્ટિ આવે, કહેતા સરળતા આવે. આપણા બધા જે માસ્ક પહેરેલા બધા ઉતરી જાય, અંતઃકરણમાં સંભાવ આવે, અને આ જે નિર્દોષતા આવી એનું નામ જ ભ્રમરૂપપણું. આખો જો 5મો અધ્યાય તમે સમજો ને, તો આપણે જે બધું બહાર કરીએ છીએ ને, દોડા દોડી, હાના, એ ખરેખર આપણને એવું લાગે કે આપણે સાલું આખું વસ્તુ આખી ખોટી સમજ્યા છીએ, અથવા સમાજે આપણને ખોટી સમજાય છે. ટૂંકમાં આપણે ખોટી પકડી છે એટલી વાતનું આપણને ખબર પડી જાય. હવે ભગવાન એ જે જીવન મુક્ત છે એની સ્થિતિ, એના લક્ષણો કહે છે 20મા શ્લોકમાં, કે એને પ્રિયથી હરખ ના હોય ને અપ્રિયથી ઉદ્વેગ ના હોય. તો કેમ એ હરખ પ્રદર્શિત ના કરે? કરે. તો એ ઉદ્વેગ પ્રદર્શિત ના કરે? કરે. તો ફેર શું પડ્યો? ફેર એટલો જ પડ્યો કે દાખલા તરીકે આપણા કોઈ સ્વજન હોય, ધામમાં જ્યાં હોય, આપણને દુઃખ થાય, પણ આપણી જે અંદરની સમજણ છે એને લઈ આપણે દુઃખને ઓઢીએ નહીં. દુઃખ તો થાય, દુઃખને ઓઢે નહીં. ખ્યાલ? દુઃખને માણસ ઓઢે નહીં. જો કેટલાક લોકો આખી જિંદગી દુઃખને ઓઢી રાખે, જ્યાં જાય ત્યાં રડતા રહે, અને આખી જિંદગી સુખ ન પકડી રાખે. ખ્યાલ?
કહેવાનો અર્થ શું છે? બેમાંથી એકેને પકડી નથી રાખવાનું, વર્તમાનમાં જીવવાનું છે. ખ્યાલ આવી ગયો? વર્તમાનમાં બરાબર છે કે આ મારા ફાધર ધામમાં ગયા તો એમની જે કંઈ સમાજને વ્યવહાર પ્રમાણે વિધિ હોય 15 દાડા મહિનો, એ વિધિ પૂરી કરી નાખો. પછી આપણે પણ એક દાડો જવાનું છે. જે ભગવાને સમજણ આપી છે, આ દેહ તો મૂકી જ દેવાનો છે, બરાબર? એ સમજણને આગળ રાખો અને એ સમય ગયો એની સાથે બીજું બધું ગયું. એ સમયનો વિયોગ થયો એટલે દુઃખનો વિયોગ કરવો. આવું ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં સમજાવ્યું છે અને બીજા અધ્યાયના 56મા શ્લોકમાં સમજાવ્યું છે. ખ્યાલ આવે? એટલે કહેતા વર્તમાનમાં જીવો. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ તો બસ હવે જેમ તમારું જીવન સામાન્ય જીવન છે પ્રમાણે જીવો. 21મા શ્લોકમાં ભગવાન શું કહે છે આગળ? કે ભાઈ એના લક્ષણો કેવા હોય? હવે અનુભૂતિની વાત કરે છે ભગવાન. શું કરે છે? અનુભૂતિની વાત કરે. ભગવાન કે જે બહારના વિષયોને પકડી નથી રાખતો, જોજો, પકડી નથી રાખતો, એનું અંતઃકરણ કેવું થઈ જાય છે? શાંત, સંતોષી થઈ જાય છે. ભગવાને અહીંયા શબ્દ તો સુખ વાપર્યો છે. યસ, અંતઃકરણ શાંત સંતોષી થાય તો સાત્વિક સુખની અનુભૂતિ થાય. શનિ સુખની અનુભૂતિ થાય? સાત્વિક સુખની અનુભૂતિ થાય. અને પછી ધીરે 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 એવું જેનું ચિત્ત થઈ ગયું છે એને અક્ષય સુખની પ્રાપ્તિ થાય. જો સુખ, સાત્વિક સુખ અને અક્ષય સુખ ત્રણેયમાં ફેર છે. દુઃખ ને લઈને જે સુખ આવે એ સુખ દુઃખ કહેવાય. સાત્વિક સુખ એટલે એનું અંતઃકરણ છે ફરી દુઃખમાં લેપાય નહીં. ફરી એ દુઃખમાં લેપાય નહીં. અંતઃકરણ, જોજો શબ્દ યાદ રાખજો. તો શરીરનું દુઃખ ના આવે? શરીરનું દુઃખ તો આવે. શરીર જે પ્રમાણે છે એ પ્રમાણે જ ચાલવાનું. ઉંમર થાય, તમારા દેહમાં જે કંઈ રોગ આવવાના હોય આવે જ. એ ભ્રમરૂપ થયા હોય કે ના ભ્રમરૂપ થયા હોય એને કંઈ લેવા દેવા જ નથી. તો આપણું આયુષ્ય વધે, આયુષ્ય ના વધે. શરીર જેટલું ચાલવાનું એટલું જ ચાલે, એ દેહ મૂકીને જવાનું છે. ભ્રમરૂપ કોણ કહેવાય? જેણે પ્રકૃતિને જેમ છે તેમ સમજી છે. પ્રકૃતિને જેમ છે તેમ સમજી છે. જો શબ્દ યાદ રાખો, જે વ્યક્તિએ પ્રકૃતિને જેમ છે તેમ સમજી છે એ ભ્રમરૂપ થઈ શકે, બીજો ના થઈ શકે. તમારી અંદર સહેજ પણ ઈચ્છા એવી હોય કે મારું શરીર આવું ને આવું ઘોડા જેવું 100 વર્ષ સુધી રહે અને હું છોકરાના બધાને રમાડીને જઉં, તો ગયા. તો ગયા. કારણ કે તમારી જે નાની પણ ઈચ્છા છે, આશા છે, એ જ્યાં સુધી નહીં મૂકો ત્યાં સુધી આસક્તિ નહીં ટળે. અને આસક્તિ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી ભ્રમરૂપનું સુખ નહીં આવે. સુખ અંદરનું છે. જો ચેક કરો અંદર. ભગવાન કહે છે આસક્તિ ટળે તો અંદર સુખ સંતોષ થાય. બાહ્ય વિષય, જો ચોખ્ખો શબ્દ વાપર્યો છે ભગવાને. જગતની બાહ્ય વિષયમાં બધું આવી ગયું. હવે વિષયની આસક્તિ ટળે કેમ? એની વાત ભગવાન આગળ કહે છે. ભગવાન શું કહે છે? એનું સાયન્સ બતાવે છે કે ઇન્દ્રિયો જ્યારે વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થાય, બરાબર, એને લઈને એ વિષય સારો ખોટો આપણા માટે અનુભવાય.
પરંતુ એ જે ઇન્દ્રિયના વિષયનો જે સંયોગ છે એનો આપણે પકડી રાખીએ છીએ, કહેતા એનો ભોગ કરીએ છીએ. પકડી રાખવું એનો અર્થ ભોગ કરો. તો શું થાય? અંતે દુઃખનો હેતુ થાય. કેમ? તો પ્રકૃતિ કેવી છે? આદિ ને અંતવાળી છે. શરૂઆત થાય ને પૂર્ણ થાય. જો યાદ રાખો, આજે આજે પ્રકૃતિનું છે ને એમાં થોડુંક જોઈ લઈએ અને સાથે સાથે કામ અને ક્રોધનું પણ જોઈ લઈએ. ભોગ જે શબ્દ વાપર્યો છે, ભોગ શબ્દ કેમ વાપર્યો? તો આજે આ ભોગની ઈચ્છા, જે વારંવાર ભોગ ના કરવો, બરાબર, રમણ ના કરો એવું ભગવાન કહે છે. પણ શા માટે? તો પછી કરવું શું? જોજો, આ બે સાથે લઈએ, 22 ને 23. તો પછી કરવું શું? તો ભગવાન એવું કહે છે કે જ્યાં સુધી તમારા દેહની અંદર તાકાત છે, જ્યાં સુધી તમારા દેહની અંદર તાકાત છે, ત્યાં સુધી જે કામ અને ક્રોધના જે વેગ આવે છે, એ વેગને રિલીઝ કરતા શીખી જાઓ. નવું ઇમોશનલ એનર્જી બ્લોકેજ નહીં કરો, એને રિલીઝ કરી નાખો, હાર્મોનાઇઝ કરી નાખો. તેનો અર્થ શું થયો? કામ અને ક્રોધના વેગ નહીં આવે? સાધકને કામ અને ક્રોધના વેગ આવે ને આવે છે. અને પછી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી થોડા ઘણા અંશે આવવાના. કારણ કે પરિસ્થિતિ એવી ઊભી થાય તો એ પ્રમાણે આવે. આપણે આપણો જે આ દેહ ધારણ કર્યો છે એ અતૃપ્ત વાસનાઓને લઈને ધારણ કરેલો છે. અને દરેક ક્ષણે આપણી અંદર પ્રકૃતિ શક્તિ રેલાઈ રહી છે. જો એને સમજવા માટે અહીંયા જઈએ. દરેક ક્ષણે આપણી પ્રકૃતિ રેલાઈ રહી છે. અને પ્રકૃતિ રેલાય અને જ્યારે એનો બહારના પદાર્થો સાથે સંયોગ થાય, એટલે આગળથી પણ કામ છે, કે અતૃપ્ત વાસનાઓ અને આ લોકની પણ કામનાઓ છે. કામ શબ્દ છે ને એનો બહુ વાઇડર મિનિંગ છે. એનો સિમ્પલ અર્થ કરવો હોય તો કામ એટલે બીજાનો પોતાના માટે ઉપયોગ કરવાની ઈચ્છા, એનું નામ કામ. જો ચેક કરો, આપણે બીજાનો આપણા પોતાના માટે ઉપયોગ કરવા માટે તૈયાર હોઈએ છીએ કાયમી. બીજાનો આપણા પોતાના માટે ઉપયોગ કરવા આપણે કાયમી તૈયાર હોઈએ છીએ. બીજાનો એટલે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ. નાની નાની આપણી ઈચ્છાઓ. જો તમે ઘણીવાર વોલન્ટરી વર્ક કરવા ગયા હોય, બરાબર, તમારો હેતુ શું છે વોલન્ટરી વર્ક કરવાનો? પછી ધીરે રહીને વોલન્ટરી વર્કના ફોટા આવશે અને પછી એ ફોટાને તમે શું કરશો? ફેસબુક ઉપર ચડાવશો. એ શું પ્રદર્શિત કરે છે? એ એટલું જ પ્રદર્શિત કરે છે કે મેં આ સારું કામ કર્યું, બરાબર, તમે એવું બીજાને કહેવા માંગો છો. પણ એ એટલું બીજું પણ પ્રદર્શિત કરે છે કે તમારી અંદર એવી ઈચ્છા રહેલી છે કે હું આ બહાર પ્રદર્શિત કરું. બીજાનો તમે ઉપયોગ કરી લીધો, બીજાની પરિસ્થિતિ, જે કંઈ પરિસ્થિતિ આવી વોલન્ટરી વર્કની, એનો તમે ઉપયોગ કરી લીધો. કોના માટે? પોતાના માટે. હવે પોતાનું શું કરવાનું છે એનો ભગવાન 24મા શ્લોકમાં કહે છે. માણસ જાત એટલી હરામી છે કે પોતાનું કંઈક ને કંઈક શોધી લે. શું શોધી લે? ભગવાને ત્યાં 3 વસ્તુની વાત કરેલી છે. સુખ શબ્દ વાપર્યો છે, આરામ શબ્દ વાપર્યો છે અને જ્ઞાન શબ્દ વાપર્યો છે.
ખ્યાલ આવે? માણસ, તમે આખી જે દુનિયાદારી છે ને એને તમે 3 ભાગમાં વહેંચી દો. આ સ્વભાવ આપણો છે. 20% માણસનો સ્વભાવ છે કે વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ છે બહારની, એનો ઉપયોગ કરે પણ પોતાના સુખ માટે કરે. નંબર 1. લગભગ 70% પોપ્યુલેશન એવું છે કે શરૂઆત તો સુખ માટે કરે અને પછી એ જતા રહે ક્યાં? આરામ માટે. અને પછી શરૂઆત સુખ માટે કરીને એમાંથી કંઈક થોડું ઘણું સમજાય ને, એવા 10% પબ્લિક એવી છે કે જે જ્ઞાન માટે જાય. એ જ્ઞાનવાળામાં પાછા 99% એવા છે કે કેવા થઈ જાય? પંડિત થઈ જાય, ડ્રાય, શુષ્ક વેદાંતી બની જાય. આને હું આવતીકાલે સમજાવીશ, પણ આજે આપણે સમજીએ કામ. જ્યાં સુધી અંદરના સુખની ખબર નથી, અનુભવ નથી, ત્યાં સુધી બહારનું સુખ લેવા માટે આપણે દોડવાના. આપણો આગળની અતૃપ્ત વાસનાઓના કારણે અને આ જન્મના આ દોડના કારણે, આપણી સમજણના કારણે આ ચક્ર ચાલુ જ છે. કામનો વેગ આવવાનો જ. તમે જો પરિસ્થિતિ આવે છે ને, પરિસ્થિતિમાં આપણને વેગ આવે છે, દરેકના આવવાના. તો સાધનાની શરૂઆત ક્યાંથી કરશો? સાધનાની શરૂઆત જ્યાં ઉભા છો ત્યાંથી, જે સ્વભાવવાળા છો ત્યાંથી. બીજું કોઈ નવું ઉઠવાનું નથી. તમે નવું ઉઠશો તો અંદરનું એમનું પડ્યું રહેશે, યાદ રાખો. તમે નવું ઉઠશો તો અંદરનું એમનું પડ્યું રહેશે. અને આજના જમાનામાં મોટા ભાગે લોકો નવું ઓઢી અંદરનું એમનું લઈ અને પાછા જવા માંગે છે, જેના મારા શબ્દોમાં બરફની પાટ મૂકી દે. ઇટ્સ ચોઇસ ઇઝ યોર્સ. પણ હું તમને એક સિમ્પલ રિયાલિટી કહી દઉં, મારા જીવનના અનુભવો પરથી જે હું શીખ્યો છું એની વાત કરું. આપણને અંદર અંતસ્ફૂર્ણા થાય, વાઇબ્રેશન ઊભા થાય, પરિસ્થિતિ અનુકૂળ હોય ને તો વેગ આવે. હવે આજે કામના વેગ છે એટલે કોઈ પણ વસ્તુ, ખાવા પીવા, બેસવા ઉઠવા, કોઈ પણ વસ્તુ દરેકમાં ઓછા વધાર હોય. પણ સૌથી બળિયો વેગ કયો છે? સેક્સનો વેગ. સેક્સનો વેગ સૌથી બળિયો છે. જો એના તમે સાચા અર્થમાં અંતરદ્રષ્ટિ કરો ને એની ઉપર, તો તમને બહુ ઝડપથી ખબર પડી જાય. બીજા વેગની આપણને ખબર ઓછી પડે, પણ આ સેક્સના વેગની આપણને ખબર જલ્દી પડે. એ બીજાનો ઉપયોગ કરવાની ઈચ્છા છે, કારણ કે આપણી જે સ્કિન છે, સ્પર્શેન્દ્રિયને એનું સુખ લેવું છે, અંદરથી ઉભરો આવે. બરાબર. હવે આપણને આપણો લાઈફ પાર્ટનર સપોર્ટ કરે તો જે કંઈ આપણે સેક્સ ભોગવીએ છીએ, શરૂઆત તો આપણે કોન્શિયસથી કરીએ છીએ, પણ જેવો વેગ આવે ને એટલે આપણે કોન્શિયસ રહી શકતા નથી. મેં આગળ આ સ્ક્રીન, આ વસ્તુ, પ્રકૃતિ વસ્તુ આ રહીએ મેં આગળ લીધેલી છે. વેગ આવે ને એટલે પછી આપણે કોન્શિયસ રહી શકતા નથી, સમજ જતા રહીએ સબકોન્શિયસ, બેહોશીમાં. અને બેહોશીમાં એ કામ પૂરું થઈ જાય. બેહોશીમાં કામ પૂરું થાય એટલે શું થાય? આપણે એ ભોગ કર્યો, અને ભોગ થાય એટલે જ્યારે ભોગ થાય એ આપણી ઈચ્છા પૂર્ણ થઈ, એ કામ પૂરું થયું, તો એમાંથી વિષાદ ઊભો થાય. તમે ચેક કરો.
બંને માણસ થાકી રહે અને ટેં થઈ જાય. મોટા ભાગે ચેક કરો તમે, બંને થાકી રહીને ટેં થઈ જાય. એનો એન્ડ એમાં આવે. અને એમાં કોઈ અવરોધ ઊભો કરે તો ક્રોધ આવે. ચેક કરો કેમ આ બેહોશીમાં થાય છે. એ જ વેગ, બીજું નહીં, એ જ વેગની એનર્જી છે. જો તમને અંતસ્પૂર્ણ થાય, વાઇબ્રેશન આવે ને તમે જાગી જાઓ, જાણપણું આવી જાય કે ના 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 ના, આ ઘડિયાળ ચાલી 6 થી કાંટો 8 ઉપર આવ્યો એટલી તો ખબર પડે દરેકને. પણ પછી 8 થી પછી 12 સુધી જે જાય છે ને એ બેહોશીમાં જાય છે, એટલે 12 ગયું. એ જ વસ્તુને તમે અંદર જાણપણામાં લઈ લો. અને જાણપણામાં જ્યારે એ વસ્તુ આવે તો ભલે કદાચ તમે તમારા લાઈફ પાર્ટનર સાથે સેક્સ ભોગવો, પણ જો જાણપણામાં ભોગવો ને તો ધીરે 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 બ્રહ્મચર્ય તમારામાં આવી જાય. કેમ? એ શક્તિ હાર્મોનાઇઝ થાય. શું થાય? હાર્મોનાઇઝ થાય. અને જ્યારે હાર્મોનાઇઝ થાય ને પછી એનો જે ઉભરો છે ને બીજી વાર ઓછો આવે, પછી એથી વિશેષ આગળ જો એટલે ઉભરો એથી ઓછો આવે. એ શક્તિ વિરામ પામે. શક્તિને ઓળખો ને તો ખબર પડે, શક્તિ વિરામ પામે. એટલે હવે જો જાણપણાથી એ થાય તો એ પૂર્ણતાને પામી. પૂર્ણતાને પામે તો શું થાય? વિરામ પામે, હાર્મોનાઇઝ થઈ જાય. અને હાર્મોનાઇઝ થઈ જાય તો એનો આખો અલગ આનંદ હોય. જેણે ખબર પડે ને એને સમજાય, બાકી નહીં સમજાય. આપણે આનંદ શબ્દ વાપરશું ને તો ખોટું પડશે, પણ એની અનુભૂતિ અલગ હોય. હાર્મોનાઇઝેશનની અનુભૂતિ એટલે કન્ટેન્ટમેન્ટની અનુભૂતિ થાય. અને જાણપણું હોય ને કદાચ એમાં અવરોધ આવે ને તો શું થાય? ક્ષમા. તમે લેટ ગો કરી શકો, જાણપણું હોય તો. પણ જાણપણું એ અંદરની બાબત છે. જાણપણું એ બંદરની બાબત છે, બેહોશી બહારની બાબત છે. આટલી વસ્તુ તમે ચેક કરશો તો તમને ખબર પડશે. હવે ઇન રિયાલિટી આપણો પ્રોબ્લેમ ક્યાં છે? મારા મતે આપણો પ્રોબ્લેમ આપણા સ્વભાવે પ્રોબ્લેમ છે. ના, સ્વભાવે પ્રોબ્લેમ નહીં. સ્વભાવ તો સારા માટે છે. સ્વભાવના સાચા અર્થમાં ઓળખીએ એ બીજ, આપણું બીજ જોજો. આપણે શું કરીએ છીએ? આપણે સ્વભાવ ગુડી ગુડી બ્રાન્ડ બનાવવા જઈએ છીએ. ગુડી ગુડી બ્રાન્ડ નથી બનાવવાના. તમે બાવળનું બીજ છો તો બાવળ બનો, તમે લીમડાનું બીજ છો તો લીમડો બનો, તમે આંબાનું બીજ છો તો સાચા અર્થમાં આંબો બનો. બીજાનું ઉઠશો નહીં. આપણે ત્યાં ઘણા બધા પેલી નાના નાના ઉપદેશોની કવિતાઓની હોય છે કે બગલો ચાલ્યો હંસની ચાલ, ખ્યાલ? અને એ બધા એક્ઝામ્પલો આપવામાં આવે છે. એ જ વસ્તુ આપણને લાગુ પડે છે. એ વસ્તુ આપણને લાગુ પડે છે. આપણા સમાજની અંદર દેખાદેખી છે ને આપણે પોતે ઓઢેલી છે. ભગવાન જે આત્મસુખની વાત કરે છે, આત્મસુખ એ અંદરની બાબત છે, એ અંદરનું સુખ છે, એ અંદરની શાંતિ છે, એ અંદરનું જ્ઞાન છે, એ અંદરનું કન્ટેન્ટમેન્ટ છે. બાહ્ય સુખ તમે જેટલું પણ લેવા જશો, અંતે તમને શું મળશે? તણાવ મળશે. તણાવ એટલે સ્ટ્રેસ. બીજી વસ્તુ શું મળશે? તણાવ વધે એટલે ઊંઘ મળે. અને ત્રીજી વસ્તુ જ્ઞાનમાં શું મળે? બહારનું જ્ઞાન મળે, બીજું કંઈ ના મળે.
આપણી દિશા, આપણા સ્વભાવ ખોટા નથી, આપણી સ્વભાવ જે એક્સપ્રેસ થાય છે એ દિશા ખોટી છે. આપણી ખોજ, આપણે જે બહાર શોધી રહ્યા છીએ એની દિશા ખોટી છે. આપણે બહાર સુખ લેવા જઈએ છીએ, એ દિશા આપણી ખોટી છે. તકલીફ ક્યાં થાય છે? જો 24મા શ્લોકમાં ભગવાને 3 શબ્દ વાપર્યા: સુખ, આરામ અને જ્ઞાન. જે પુરુષ અંતરાત્મામાં જ સુખ લેવા વાળો હોય અને અંતરાત્માની અંદર જ આરામ કરવા વાળો હોય અને આત્માનું જ સુખ લેવા, જ્ઞાન લેવા વાળો હોય, એ વ્યક્તિ ભ્રમરૂપ તો થઈ જાય જીવન છે ત્યાં સુધી, પણ એ જ્યારે એનું જીવન પૂરું થાય ત્યારે પણ એ બ્રહ્મ નિર્વાણ, પરમ મોક્ષને પામે. આ ભગવાન કહે છે, હું નહીં કહેતો. તો આ જે ભગવાન અંદરના સુખની વાત કરે છે, અંદરના આરામની વાત કરે છે, અંદરના જ્ઞાનની વાત કરે છે, એ ક્યાં કરે છે? એ શું કહેવા માંગે છે? આપણે બહારના સુખને જ ઓળખીએ છીએ અને એના કારણે બહારના સુખને ઓળખીએ છીએ, એના કારણે આપણી દોડ ક્યાં છે? બહાર છે. આપણી દોડ ક્યાં છે? બહાર છે. જોઈએ છે તો સુખ જ, ખાલી દિશા ખોટી છે. આપણે શું માનીએ છીએ કે વધારે ધન મળે તો એને લઈને હું સારું ઘર મળે, સારું ઘરવાળી મળે, સારું નોકરી મળે, સારો ધંધો થાય, સારી ગાડી આવે, કમ્ફર્ટ આવે અને સુખ આવે. આ બધી આપણી સીડી છે. બરાબર? જનરલી આપણી બધાની એક જ હોય છે. માણસ જ્યારથી સમજણો થાય ત્યારથી દરેકની એક જ હોય છે. 99.99% પબ્લિકની સમજણ શરૂઆતમાં આવી જ હોય છે. તમે 13-14 વર્ષથી લઈને 20 વર્ષ સુધીનો જે યુવાન હોય એને પૂછો ને તો એની શું ઈચ્છા હોય? આ જ હોય. ગમે તેમ કરીને સુખ જોઈએ છે. શરૂઆતમાં દરેક વ્યક્તિ પ્રયત્ન કરવા તૈયાર હોય. શરૂઆતમાં દરેક વ્યક્તિ પ્રયત્ન કરવા તૈયાર હોય. તો પછી આપણને એવું થાય કે ધીરુભાઈ અંબાણી પહેલા સાયકલ ચલાવતા હતા, બરાબર, અને ધંધો ચાલુ કર્યો, પછી એમને બ્રેક કેમ ના લાગી? તો એનું કારણ હું આજે કહી દઉં અને પછી આપણે આજે 24મો શ્લોક છે એની ઉપર આગળ આવતીકાલે જોઈશું. તો બ્રેક નહીં લાગવા પાછળનું કારણ એક જ છે. આપણને સુખની અનુભૂતિ અંદર જોઈએ છે. કમ્ફર્ટ ક્યાં જોઈએ છે? અંદર જોઈએ. સુખ, શાંતિ અને સંતોષ, 3 વસ્તુઓ આપણને જોઈએ છે અંદર, અનુભવી છે અંદર. બરાબર? પ્રયત્ન ક્યાં કરીએ છીએ? બહાર. જોજો, બરાબર સમજજો. સુખ, શાંતિ અને સંતોષ જોઈએ છે અંદર. અનુભૂતિ ક્યાં કરવાની છે? અંદર. અભ્યાસ ક્યાં કરીએ છીએ? બહાર. દોડ ક્યાં લગાવીએ છીએ? બહાર. હવે તમે ઊંધો અભ્યાસ કરો તો ભગવાન ક્યાંથી તમને રોકવા આવે? એટલે દાખલા તરીકે એક ધંધો જમાવવા માટે તમે 5 વર્ષ બગાડ્યા, તો 5 વર્ષ તમે જે 12 કલાક, 14 કલાક, 18 કલાક, 20 કલાક જે મહેનત કરી, અથવા પોલિટિશિયન થવા માટે જે મહેનત કરી, એ શું થઈ ગયું? એણે તમને હેબિચ્યુઅલ બનાવી દીધા.
તમને શું બનાવી દીધા? હેબિચ્યુઅલ બનાવી દીધા. બેચેની ઊભી થઈ ગઈ. હવે તમે ઠંડા ના પડી શકો, કારણ કે તમારે તો ઠંડા પડવું છે, તમારે તો સુખ ભોગવવું છે, પણ અંદરથી ધક્કો મારે. સબકોન્શિયસ માઇન્ડ અંદરથી ધક્કો મારે, કારણ કે 90% તો આપણું સબકોન્શિયસ માઇન્ડ ચાલે છે. આપણે જાણપણ તો રાખી શકતા નથી. એટલે માણસ શું કરે? બીજો ધંધો કરે, ત્રીજો ધંધો કરે. એટલે ધીરુભાઈ અંબાણીને બ્રેક તમને ના લાગી, અને કોઈને નથી લાગતી. કોઈને નથી લાગતી. એક ધંધા પછી બીજો ધંધો, ત્રીજો ધંધો કેમ નથી લાગતી? એનું કારણ આ છે કે એકવાર દોડવાની ટેવ પડી, તમે દોડ્યા વગર રહી શકો નહીં. એ તો કોક જ ભગવાન બુદ્ધ જેવા હોય, એને જેને ખબર પડે, અંતરદ્રષ્ટિ થાય કે આ તો દોડ નકામી છે, તો દોડ મૂકી દે. જ્યાં સુધી અંતરદ્રષ્ટિ ના થાય ત્યાં સુધી તમે કશું કરી ના શકો. યાદ રાખજો, આ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, હું નથી કહેતો. આપણે દરેક જગ્યાએ દોડ મૂકીએ છીએ, અને આજનો સમાજ પણ આપણને દોડાવે છે. તમે કોઈ પણ સત્સંગ સાથે જોડાયેલા, ઇસ્કોન સાથે જોડાયેલા હોય, કે સદગુરુના સત્સંગ સાથે જોડાયેલા હોય, કે બ્રહ્માકુમારીના સદગુરુ, ખ્યાલ બધે તમને દોડ લગાવડાવશે. એ આ પ્રવૃત્તિ છે, પેલું છે, હા છે, ના છે. એટલે તમારે તમારું પેટનું કૂબરું કરવા માટે તમે દોડી રહ્યા છો. એથી ઉપર બીજું વિશેષ દોડ આવે, અને પછી ત્યાં કોમ્પિટિશન ઊભી થાય. કે આણે આટલા ઉપવાસ કરે, આને આ કર્યું, પેલું કર્યું. એટલે પછી તમને અંદર બેચેની થાય કે સારું, એ કરે હું ના કરું. આને આટલું ડોનેશન કર્યું, તો એ કરે હું ના કરું. એટલે તમારી આખી જે ખરેખર અંતરદ્રષ્ટિ કરીને જે ચેક કરવાનું ભગવાન કહે છે, એ ભૂલી જઈ અને બહાર દોડ થઈ જાઓ. પછી તમે શું કરો? પછી તો તમારી પાસે બીજું સમજવાનું રહેતું જ નહીં, કાંઈ ટાઈમ જ નથી મળતો. એટલે તમે શું કરો? જે મળ્યા ગુરુ, એને કહી દો કે ગુરુ, મેં તમને સ્વીકાર લીધા, બાકીનું બધું તમારે કરી લેવાનું. જો એમ જ થઈ જતું હોત તો ભગવાન પોતે અવતર્યા, એમણે આખો સમાજ ના બદલી તો એમને અવતરવાની ક્યાં જરૂર હતી? એ તો સર્વકર્તા છે, સર્વજ્ઞ છે, સર્વોપરી છે. એમણે આ બધું છે એમની ના કરી દે? યાદ રાખો, ભગવાન પણ પોતે જો વાત કરી ને 14મા અને 15મા શ્લોકમાં, આપણે જોવા જ તૈયાર નહીં ભગવાન શું કહેવા માંગે છે. આ આપણે આપણા સ્વભાવથી ઊભું કરીએ છીએ. ભગવાને દરેકને સ્વતંત્રતા આપેલી છે, અને આપણે આપણી પ્રકૃતિથી ઊભું કર્યું છે. એમાં ભગવાન કંઈ કશી ના શકે. ભગવાન આવે કે ગુરુ આવે કે શાસ્ત્ર આવે, તમને દિશા બતાવી શકે. એથી વિશેષ તમારા માટે કંઈ ના કરી શકે. હું તમારા માટે કંઈ ના કરી શકું, તમે મારા માટે ના કરી શકો. શિક્ષક છે ને, એ સ્ટુડન્ટને ખાલી ભણાઈ શકે, રસ્તો બતાવી શકે, ભણી ના શકે. શિક્ષક સ્ટુડન્ટ વતી ભણી ના શકે. સ્ટુડન્ટે ભણવું પડે. ખ્યાલ આટલું સમજી લો. અને આટલું સમજ્યો તો બહારની દોડ મૂકી દો. જ્યાં સુધી બહારની દોડ છે, નો ડાઉટ શરૂઆતમાં દોડ કરવી પડે. જો અહીંયા આપણે 3 સ્ટેપની સાધના બતાવી છે ને, શરૂઆતમાં દોડ જરૂરી છે. આ પહેલા સ્ટેપમાં, કારણ કે આપણે માનવાના પક્ષમાં છીએ. જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી દોડ જરૂરી છે. પણ બીજા સ્ટેપની સાધનામાં જાણવું છે. જાણવામાં પોતાના અંતરાત્મામાં જવું પડે, આત્મચિંતન કરવું પડે, તો ઉકેલ આવે. તો પછી ત્રીજું સ્ટેપ છે ને, હોવું. માનવું, જાણવું ને હોવું, 3 વસ્તુ. ત્રીજું સ્ટેપ પૂર્ણતા. વચનામૃત જુઓ તો વચનામૃત ગઢડા મધ્યનું બીજું. દરેક જગ્યાએ આ 3 વસ્તુ આવવાની. ભગવદ્ ગીતા એ જ કે બીજા શબ્દોમાં કહે છે, માનવું, જાણવું અને હોવું. આમાં બધું આવી ગયું. બિલીવ, શરૂઆતમાં આપણે બધા બિલીવ જ કરતા હોઈએ. બિલીવિંગ, ધેન નોઈંગ. સેકન્ડ પાર્ટ ઇઝ એ નોઈંગ. પોતાની ઉપર એપ્લાય કરો અને નો કરો તો ખબર પડશે. આપણે જે બધી વાત કરી છે, બીજા ભાગની વાત કરી છે, નોઈંગ ઉપર વાત કરીએ છીએ.
કારણ કે બિલીવિંગ કરીને તો મેં ઘણો બધો સત્સંગ કરી જોયો, હાર્ડકોર સત્સંગે કરી જોયો. હવે છે બધું નોઈંગ ઉપર ચાલે છે, અને નોઈંગમાંથી ક્યાં જવાનું છે? બીઈંગમાં જવાનું છે. નોઈંગમાંથી બીઈંગમાં કેવી જવાય એ સમજવા માટે એ અગત્યનું છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.